સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 25 અને 26 નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સર્વેએ સાંભળ્યું હતું કે કોનું પ્રવચન ન સાંભળવું, કયા સંજોગોમાં સત્ય વચન પણ ન બોલવું, કેટલી જગ્યાએ અસત્ય બોલવા છતાંય દોષ લાગતો નથી, કૃતજ્ઞ કોને કહેવાય, સેવક રામની વાત, કૃતજ્ઞથી કેવી રીતે બચવું, લાંચ કોને કહેવાય, લાંચ શા માટે ન લેવી, લાંચ અને ભેટ એ બેયમાં શું તફાવત છે, લાંચ લેતો હોય એને શિક્ષા શું કરવી. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 27 અને 28 નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 27. ચોર પાપી વ્યસની નામ સંગ પાખંડી નામ તથા કામી નામ ચન કર્તવ્યો જન વચન કર્મણામ. અને ચોર પાપી વ્યસની પાખંડી કામી તથા કિમ્યા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. સ્વામિનારાયણ ભગવાન સંસારમાં બેઠેલા એટલે કે ગૃહસ્થાશ્રમમાં રહેલા પોતાના આશ્રિત જનોને કહે છે કે તમે સંસારમાં બેઠા છો, અનેક માણસોના પ્રસંગમાં આવવું જ પડે, છૂટકો જ નહીં. ધંધાની રીતે અથવા અન્ય કારણે અનેક માણસોની સોબત થાય, તમામ વર્ગના માણસોની સોબત થવાની જ છે. એમાંથી ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી એટલે કે વિલાસી અને છેતરપિંડી કરનારા એટલા માણસોથી ખાસ છેટા રહેવું, એનો સંગ કોઈ દિવસે ન કરવો. ચોર એટલે ચોરીનું કામ કરતો હોય તે. મૂષક વૃત્તિ, મૂષક એટલે ઉંદરડો, ઉંદરડાનો સ્વભાવ છે તે કાયમ ચોરી કરશે. કોઈ વસ્તુ ઘરમાં વચ્ચે પડી હોય તો ઉપાડી ખૂણે મૂકી અને લઈ જઈને ખાશે, એટલે એનું નામ પડ્યું મૂષક. ઘરમાં રોટલીનો ટુકડો પડ્યો હોય તો ત્યાં બેસીને ઉંદર કોઈ દિવસે નહીં ખાય, એ ઉપાડીને ખૂણામાં લઈ જઈને પછી સંતાઈને જ ખાશે, એટલે તો એ બિચારાનું મૂષક નામ પડ્યું છે. તો જેની મૂષક વૃત્તિ હોય, ચોરી કરવાની જેની ટેવ હોય, એવા માણસ સાથે મિત્રતા રાખવી નહીં, કારણ કે એની સાથેની મિત્રતા કોઈ દિવસે તમારા ઉપર મુશ્કેલી લાવી દેશે. પાપી માણસ હોય, હિંસા, ખૂન ઇત્યાદિ પાપ કરતો હોય, એવા પાપી માણસની સોબત તમને ક્યાંય પાપમાં જરૂર ખેંચશે, એના છાંટા તમને ઉડવાના. વ્યસની માણસ હોય, ભયંકર વ્યસની, દારૂ, મદિરા, જુગાર એવા ભયંકર વ્યસનો જે આચરતો હોય, એનો સંગ કોઈક દિવસે તમને કલંક લગાડશે. દારૂડિયા તથા જુગારીની મિત્રતા રાખવામાં જીવનનું જોખમ છે, આબરૂનું જોખમ છે. એની સાથે ક્યારેક એવો ઝઘડો થઈ પડે કે તમને આબરૂહીન બનાવી દે, એનાથી દૂર જ રહેવું. પાખંડી માણસ, ઢોંગી માણસ, પાખંડની વ્યાખ્યા તમે સાંભળી ગયા છો. એવા પાખંડીના પ્રસંગથી પણ દૂર રહેવું. અત્યંત વિલાસી માણસ હોય, એની વાતમાં ને વાણીમાં સતત વિષય વ્યાસંગની જ વાતો હોય, તો એનાથી પણ છેટા રહેવું. અને છેતરપિંડી કરનારા સમાજમાં કોઈ ભોળા માણસોને છેતરીને પૈસા પડાવતા હોય, એવા કોઈ માણસો ક્યાંય તમારા પાડોશમાં રહેતા હોય તો એનાથી દૂર રહેવું. તો મૈત્રી કોની સાથે રાખવી અને કોની સાથે ન રાખવી. સંસારમાં મિત્ર શત્રુ ઘણીવાર ઊભા થઈ જતા હોય છે, તો મિત્રતા કોની સાથે રાખવી, કોની સાથે ન રાખવી. અતિ ઉદ્ધત માણસ હોય, જરાય નમ્રતા નહીં, વાણીમાં ફાવે એમ વર્તનારો અભિમાની, એની સાથે મિત્રતા ન રાખવી. બહુ ઉડાવ હોય, એની સાથે પણ મિત્રતા ન રાખવી. બહુ લોભિયા સાથે મિત્રતા ન રાખવી. નાચનારા સાથે મિત્રતા ન રાખવી. ભાગ્ય ઉપર આધાર રાખનાર સાથે પણ મિત્રતા ન રાખવી, કારણ કે અતિ ભાગ્યનો આધાર રાખે એ ગૃહસ્થાશ્રમમાં દુખી થાય છે. ભાગ્ય કોઈ દિવસે તમારા ઘરમાં રોટલા શેકીને મૂકી જતું નથી, ભાગ્ય પુરુષાર્થથી જ ફળે છે. એક ખેડૂતને કોઈ મહાત્મા આશીર્વાદ આપે, જા તારા ખેતરમાં હજારો રૂપિયાનું પાકશે, અને પેલો લાંબી ગોદડી ઓઢીને સૂઈ જાય તો શું પાકે? એ પુરુષાર્થ કરશે તો જ એના ખેતરમાં પાકશે અને આશીર્વાદ સફળ થશે. કોઈ વિદ્યાર્થીને કોઈ મહાત્મા એમ કહે કે જા આ વખતે તું ફર્સ્ટ ક્લાસ પાસ થઈશ, અને પેલો ચોપડીઓ વેચી નાખે, બસ ફર્સ્ટ ક્લાસ પાસ થવાના જ છીએ, સ્વામીના આશીર્વાદ છે, તો એ શું પાસ થાય? એ આશીર્વાદ તો ત્યારે જ સફળ થાય જ્યારે એ પુરુષાર્થ પ્રયત્ન કરે ત્યારે.
તો ભાગ્યને આધારે જે વાતો કરતા હોય કે આપણું ભાગ્ય હોય તો મળે, હું તો માનું છું કે ભાગ્ય વગર કાંઈ ન થાય, તો એવાની બહુ ભાઈબંધી રાખવી નહીં. સ્વામિનારાયણ ભગવાન તો કહે છે કે પુરુષ પ્રયત્નહીન હોય એના ઉપર ભગવાનની કૃપા પણ થતી નથી, તો સંસારમાં કેવી રીતે સફળ થાય? નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સિંહ જો ભાગ્યને આધીન થઈને મોઢું પહોળું કરીને સૂઈ જાય તો મૃગલા એના મોઢામાં કોઈ દિવસે બેસતા નથી. સિંહને પણ જરા પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે છે. તો ગૃહસ્થાશ્રમી પુરુષો ગૃહસ્થાશ્રમમાં રહ્યા તો એણે આજીવિકા માટે પુરુષ પ્રયત્ન કરવો જ જોઈએ. ભાગ્ય ઉપર જ બેસી રહેતો હોય એની ભાઈબંધી પણ ન કરશો, કેમ કે દુખી થશો. સમાજમાં જે નિંદિત બની ગયો હોય, આખા સમાજમાં જગ જાહેર થઈ ગયું હોય કે આ માણસ ખરાબ છે, તો એની મિત્રતા રાખવી નહીં. તો પછી મિત્રતા કોની સાથે રાખવી? જે ધાર્મિક હોય, જેનો સારો ધંધો ચાલતો હોય, પોતાની આજીવિકાની બાબતમાં જે સાવધાન રહેતો હોય, અનીતિ કરતો ન હોય, સજ્જન હોય, સમાજમાં એની પ્રતિષ્ઠા હોય, ભણેલો હોય, વેદ્ય હોય, એની મિત્રતા રાખવી. સારો વિદ્વાન હોય, પંડિત હોય, એની મિત્રતા રાખવી. માણસ જેવો સંગ કરે ને એવો એને રંગ ચડે છે. હંસ ગીતામાં કહ્યું છે, યદિ સંતમ સેવતે યદ્ય સંતમ તપસ્વીનામ યદિ વાસ્તેનમેવ વાસો યથા રંગ વશમ પ્રયાતિ તથા સ તેષામ વશમ ભ્યુપેતિ. માણસ જેવી સોબત કરે એવી એને અસર થાય છે. વસ્ત્રોને જેવા રંગમાં બોળશો એવો જ રંગ એને ચડશે. તમે લીલા રંગમાં બોળશો તો લીલો રંગ ચડશે, લાલમાં બોળશો તો લાલ રંગ ચડશે. જેનો નિષેધ કર્યો છે એમાંથી કોઈની સોબત કરશો તો એવા સ્વભાવની અસર થોડી ઘણી પણ તમને તો થઈ જશે. માટે સજ્જનોએ સાધુ પુરુષોનો સંગ રાખવો. મનુ ઋષિ કહે છે કે પવિત્ર માણસનો સંગ આપણા જીવનમાં પવિત્રતા લાવી દે છે. આરણ્ય પર્વમાં તથા વાસુદેવ મહાત્મ્યમાં પણ કહ્યું છે કે જેવો સંગ તેવો રંગ થઈ જ જાય છે. મનુ ઋષિ કહે છે કે પાપીઓનો સંગ કરે તેને પાપ કરનારને જે પ્રાયશ્ચિત અપાય તે જ તેનો સંગ કરે તેને આપવું. હવે સંગ કોને જાણવો તે બૃહસ્પતિ કહે છે કે સાથે સૂવું, સાથે બેસવું, સહભોજન અન્ન મિશ્રણ, સાથે યજ્ઞમાં બેસવું, વિદ્યાભ્યાસ તથા લગ્ન સંબંધ વગેરે તમામ સંગ ગણાય છે. હવે શ્લોક નંબર 28. ભક્તિમ વાજ્ઞાન માલમ્બ્યમ સ્ત્રી દ્રવ્ય રસ લોલુભાહ પાપે પ્રવર્તમાનઃ સ્યુઃ કાર્યસ્તેષામ ન સંગમઃ. અને જે મનુષ્ય ભક્તિનું તથા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેની વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ પણ ન કરવો. સંગ પ્રસંગનું પ્રકરણ ચાલે છે, તો હવે ધાર્મિકતાના અંચળા હેઠળના કુસંગથી પણ સાવધાન રહેવું પડે છે. કારણ કે કળિયુગમાં કેટલાક સ્વાર્થીઓ ભક્તિ જ્ઞાનના મહાત્મ્યના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હોય છે. તેનાથી સાવચેત રહેવા માટે પ્રભુ કહે છે કે ભક્તિ અને જ્ઞાન એ બેનું અવલંબન લઈ અને પછી સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદમાં લોલુપ રહેતા હોય, પાપમાં પ્રવર્તતા હોય એનો સંગ કરવો નહીં. ભક્તિ અને જ્ઞાનનું અવલંબન કેવી રીતે લે છે એ સ્વામી સમજાવે છે. એવા માણસો શું કહેતા હોય છે? નામનો અસ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહ ને હરેહે તાવત કર્તુમ ન શક્નોતિ પાતકમ પાતકી જનઃ. એ એમ કહેતા હોય છે, અલ્યા ભાઈ, પાપથી શા માટે ડરો છો? ભગવાનના નામમાં એટલી તાકાત છે કે પાપના પહાડો પણ બળી જાય. તમે ભાગવત નથી વાંચ્યું? અજામિલ કેવો પાપી હતો! ઓહો, બહુ પાપી. તો અંતકાળે એણે નારાયણનો ઉચ્ચાર કર્યો તો પાપ માત્ર બળી ગયા. અરે, પરમાત્માના નામમાં એવી શક્તિ છે કે પાપીઓમાં પાપ કરવાની એટલી શક્તિ નથી. ગમે એટલું પાપ કરો, પ્રભુનું એક નામ લો એટલે તમામ પાપો બળી જશે. અજામિલે તો છેલ્લી વખતે નામ લીધેલું. આપણે તો હરતા ને ફરતા લઈએ છીએ, તો આપણી પાસે પાપ હોય જ નહીં. પાપથી ડરશો જ નહીં. ફાવે એમ વર્તો. સાંજ પડે એટલે નારાયણ નારાયણ બોલી દો એટલે આખા દિવસનું કરેલું બધું જ પાપ સાફ થઈ જશે. આવી રીતે જે નારાયણના નામની ઓથ લઈને પાપ કરતા હોય
એ મહાપાપી ગણાય છે. વિષ્ણુ પુરાણમાં એમ લખ્યું છે, ભગવાન નામોચ્ચારણાદ લક્ષણ. પરમાત્માના નામ ઉચ્ચારણનો મહિમા કહીને જે પાપમાં પ્રવર્તા હોય એ મહાપાપી છે. પદ્મ પુરાણમાં એમ કહે છે કે જે એવા પાપીઓ હોય કે નારાયણના નામના મહિમાની ઓથ લઈને પાપમાં પ્રવર્તતા હોય તો એ તો અધમમાં પણ અધમ છે. ગોસ્વામીજી એટલે કે વૈષ્ણવાચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પંચરાત્રનું વાક્ય ટાંકીને કહે છે કે પરમાત્માના નામ બળની ઓથ લઈને જે પાપ કરે છે તે પૂરા અપરાધી છે. ગમે એવો સિદ્ધ પ્રમુખ મુક્ત હોય છતાં એ પરમાત્માના નામની ઓથ લઈને જો પાપ કર્મ કરતો હોય તો એના સંગનો ત્યાગ કરી દેવો. શ્રી દત્તાત્રેય સ્વામી એમ કહે છે કે સ્થિર મતિ વાળો જ પ્રભુને પામે છે, બાકી સ્વાર્થી માણસો ભગવાનના નામે પોતાની ઉદર તૃપ્તિ કરતા હોય છે. આજ તો ઠાકોરજીને જલેબી જમવાની ઈચ્છા થઈ છે. આજ ઠાકોરજીને જલેબીનો થાળ થવો જ જોઈએ. બ્રહ્માનંદ સ્વામીના બહુ સરસ શબ્દો છે. કોઈ ગૃહસ્થ બાવા પાસે ગોળ લઈ આવ્યો. કેમ ભાઈ આ ગોળ લઈ આવ્યો? લાડુ બનાવો ભગવાન માટે. લઈ જા ગોળ અહીંથી. ખાંડ લઈ આવ. કેમ મહાત્માજી ખાંડ? ધ્રુત ખાંડ ચાહિए मेरे लालजी को, गुड़ बहुत गरम जनावता है. ગોળ તો ઠાકોરજીને બહુ ગરમ પડે છે, તો ઘી અને ખાંડ લાવો. ગોળ ઠાકોરજીને ગરમ પડતો હશે એટલે ભગવાનના નામે પોતાની ઉદર પૂર્તિનો ઈરાદો હોય. જ્ઞાન અને ભક્તિના આલંબનથી પોતાના સ્વાર્થને જે સિદ્ધ કરતા હોય. વળી અહીં કોઈને શંકા થાય કે આવું સ્વાર્થનું આલંબન લેનારાને ઓળખવા કઈ રીતે? સ્વામી કહે છે એમના વાક્યો ઉપર, એમના શબ્દો ઉપર વિચાર કરવાથી જ ઓળખાઈ જાય છે. જેમ કે અમે જ્ઞાની છીએ, જ્ઞાનરૂપી અગ્નિ કર્મોને બાળી નાખે છે, તથા અહમ બ્રહ્માસ્મિ ન મે કર્મ બાધઃ વગેરે વાક્યો બોલતા હોય તેનાથી સાવધાન રહેવું. એટલે તો આટલા વાક્યો તમને ટાંકી આપ્યા. પરમાત્માના માટે તો ગોળ કે ખાંડ અગત્યના જ નથી. ભગવાન પોતે કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ મે ભક્ત્યા પ્રયચ્છતિ. ફળ ફૂલ પાંદડું કે પ્રાણી પ્રેમથી મને કોઈ આપે તો હું રાજી થઈને લઉં છું. પરમાત્મા જ્યારે શ્રી રામ સ્વરૂપે હતા ત્યારે જંગલમાં શબરીએ આપેલા ફળ આરોગ્યા. એ વખતે શ્રી રામજીએ એમ ન કહ્યું કે આ ફળ મને ભાવતા નથી કે પેલું ફળ મને ગમતું નથી. શબરીએ પ્રેમથી આપ્યું તો ભગવાનને ભાવ્યું. શ્રી કૃષ્ણ ભગવાને વિદુર પત્નીની મોળી ભાજી પ્રેમથી સ્વીકારી, પણ દ્વારકાધીશે એમ ન કહ્યું કે જરા મીઠું લાવજો, આ ભાજી મોળી છે. વિદુર પત્નીનો ભાવ હતો તો ભગવાનને બહુ ભાવ્યું. સુદામાજી તાંદુલ લાવ્યા તો સોનાના સિંહાસન ઉપર બેસીને જમવા લાગ્યા અને એ પણ બહુ મીઠા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં હતા. જીવણ ભગતનો મઠનો રોટલો એમને બહુ સ્વાદિષ્ટ લાગ્યો હતો, કારણ કે એ પ્રેમથી અર્પણ કર્યો હતો. માટે તો પરમાત્માને કોઈ પણ વસ્તુ આપો તો એમાં શરત એક જ છે, પ્રેમ ભાવ. વસ્તુ શું છે એનું કોઈ મહત્વ નથી, પ્રેમ ભાવનું મહત્વ છે. તો એમાં વચ્ચે કોઈ એમ કહે કે આ લઈ જાઓ, આ ન ચાલે ઠાકોરજી માટે, આવું જ જોઈએ, તો સમજી લેજો કે ઠાકોરજી માટે તો બધું ચાલે. કદાચ ના પાડનારને આવું નહીં ચાલતું હોય, નહીં ગમતું હોય તો એવાનો સંગ છોડજો. શતાનંદ સ્વામી કહે છે કે એવા માણસો ભક્તિ અને જ્ઞાનનું આલંબન કરી અને દ્રવ્ય, રસાસ્વાદ અને વાસનાની કીર્તિ કરવામાંથી સંતોષ ન થાય પછી અનેકવિધ પાપમાં પણ પ્રવર્તતા હોય છે. તો એવાના પ્રસંગથી તો દૂર જ રહેજો, નહીં તો તમારી ભક્તિને પણ એક કુંઠિત બનાવી દેશે. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.